लंदन जा रहे विमान हादसे में दीव के 14 लोगों की मौत, उमेश पटेल ने जताया दुख। अहमदाबाद से लंदन जा रही अंतर्राष्ट्रीय फ्लाइट एक भयानक हादसे का शिकार हो गई, जिसमें 200 से अधिक लोगों की दर्दनाक मौत हो गई। इस विमान में दीव जिले के 15 लोग सवार थे, जिनमें से 14 की मृत्यु हो गई और एक व्यक्ति की जान बच गई, जो कि दीव का ही निवासी है। जैसे ही इस भीषण दुर्घटना की जानकारी मिली, दमनदीव के सांसद उमेश पटेल तुरंत दीव पहुंचे और मृतकों के परिजनों से मुलाकात कर उन्हें सांत्वना दी। सांसद ने हादसे को बेहद दर्दनाक और दुर्भाग्यपूर्ण बताया। आज उमेश पटेल अहमदाबाद के अस्पताल पहुंचे, जहां उन्होंने घायल बचे व्यक्ति से मुलाकात की और पूरी घटना की जानकारी ली। मीडिया से बात करते हुए उन्होंने गहरी संवेदना व्यक्त करते हुए कहा, ये दुर्घटना पूरे देश के लिए एक अपूरणीय क्षति है। मैंने प्रशासन से अपील की है कि मृतकों के शव जल्द से जल्द उनके परिजनों को सौंपे जाएं, जिससे उनका दुख कुछ कम हो सके। सांसद ने मीडिया से भी अपील की कि वे संवेदनशीलता और जिम्मेदारी के साथ खबरों का प्रसारण करें और पीड़ित परिवारों को भ्रमित करने वाली या असत्य जानकारी से बचाएं। આ દુર્ઘટના ગમખાર દુર્ઘટના છે અને દુઃખદ ઘટના પણ છે। અમારે પ્રદેશના 15 જેટલા નાગરિકો પણ આ ગમખાર દુર્ઘટનાના શિકાર બન્યા, જેમાં 14 જેટલાની ડેથ થઈ અને એક જે બચ્યો છે એ પણ અમારા જ કોન્સ્ટિટ્યુન્સીનો છે। તો હું એ જ કહીશ કે આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે। એમના પરિવાર ખૂબ જ આહત અને દુઃખી છે। અમને સવાલ એ છે કે એમના પરિવારોને બોડી જલ્દીથી જલ્દી મળે, કારણ કે આજે 2-3 દિવસ થઈ ગયા છે। લોકો ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે, ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। તો જલ્દીથી જલ્દી પ્રક્રિયા પૂરી થાય અને એમના પીડિત પરિવારોને આ જે પણ મૃત પામ્યા છે એમની બોડી મળે અને એમનો અગ્નિ સંસ્કાર થઈ જાય, જેથી થોડી પીડા એ લોકોને ઓછી થાય। બસ આ જ કહેવાનું કે આ જે એવી ઘટના થઈ છે, જે ઘટનામાં ઘણા બધા પરિવારોના ઘરના કુળદીપકો અને એમના પરિવારના પરિજનોના ખૂબ જ મૂલ્યવાન લોકો ગુજરી ગયા છે। તો આ વખતે આપણે એમને શ્રદ્ધાંજલિ બી આપીએ અને એમના પરિવારને ભગવાન પરમાત્મા પરમેશ્વર શક્તિ આપે આ દુઃખ સહવાની, આ જ કહી શકીએ। અને આ મીડિયાને પણ મારી વિનંતી છે કે આ જે સમાચારો છે ઓથેન્ટિક સમાચાર લોકોના સુધી પહોંચે એવી કોશિશ કરજો, કારણ કે ઘણી વખત ખોટા સમાચાર માણસોની જીવનમાં ઘણો બદલાવ લઈ આવતા હોય છે। તો તમને પણ વિનંતી છે કે આ વખતે આ પીડિત પરિવારને સહયોગ આપે અને એમના દુઃખને કમ તો નહીં કરી શકીએ, પણ આપણે વેચવાની કોશિશ કરીએ। બસ આ જ કરું।